તમામ મિत्रों ऑल द बेस्ट। गुजरात पुलिस पीएसआई एएसआई और कॉन्स्टेबल मॉक टेस्ट नंबर 21 कोईपण प्रकारना समयनो बगाड़ कर्या वगर शरू करीए। आपणे प्रश्न नंबर 1, अग्निकृत खड़को नाना नाना टुकड़ा रूपे एक स्थळेथी बीजा स्थळे स्थळांतरित थाय तेने शुं कहेवामां आवे छे? अग्निकृत खड़को नाना नाना टुकड़ा रूपे एक स्थळेथी बीजा स्थळे स्थळांतरित थाय तेने शुं कहेवामां आवे छे? तो मित्रों तेनो जवाब आवे सी, प्रस्तर खड़क। बरोबर छे। तेनो अर्थ थाय जळकृत खड़को અને તેને લેટિન ભાષામાં સેન્ડિમેન્ટરી કહેવામાં આવે છે, જેનો અર્થ થાય સ્થિર। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી તે જણાવો। ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે એ, યુરોપ ખંડમાં। બરોબર છે। એ યુરોપ ખંડમાં અને 18મી સદીમાં થઈ હતી। ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપ ખંડમાં 18મી સદીમાં થઈ હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછું વસ્તી પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે સિક્કિમ। બરોબર છે। વસ્તીની દ્રષ્ટિએ સિક્કિમ સૌથી ઓછું વસ્તી ધરાવતું રાજ્ય છે। પ્રશ્ન નંબર 4, દ્વિતીય મૈસૂર વિગ્રહ કોના સમયગાળામાં થયો હતો તે જણાવો। દ્વિતીય મૈસૂર વિગ્રહ કોના સમયગાળામાં એટલે કે કયા અંગ્રેજ અધિકારીના સમયગાળામાં થયો હતો તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે બી, વોરન હેસ્ટિંગ। બરોબર છે। વોરન હેસ્ટિંગના સમયમાં દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી? ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી? બરોબર છે મિત્રો। તો અહીંયા તેનો જવાબ આવે બી, પોર્ટુગીઝો। બરોબર છે। બી, પોર્ટુગીઝ પ્રજા ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ આવી હતી। ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 6, આંતરરાષ્ટ્રીય અદાલત કયા દેશમાં આવેલ છે તે જણાવો। આંતરરાષ્ટ્રીય અદાલત કયા દેશમાં આવેલ છે તે જણાવો। તો અહીંયા તેનો જવાબ આવે નેધરલેન્ડ। બરોબર છે મિત્રો। નેધરલેન્ડના હેગ શહેરમાં। બરોબર, નેધરલેન્ડના હેગ શહેરમાં। જો મિત્રો તમને પ્રશ્નો અને તેના જવાબો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, કારણ કે આપણે અહીંયા ડેલી બેસિસ ઉપર આ પ્રમાણે મોક ટેસ્ટનું આયોજન કરીએ છીએ। ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 7। બરોબર છે મિત્રો। તો અહીંયા ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો તેનો જવાબ આવશે બી, વાસુદેવ બળવંત ફડકે દ્વારા। બરોબર છે મિત્રો। વાસુદેવ બળવંત ફડકે દ્વારા। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયો તાલુકો અરવલ્લી જિલ્લામાં આવેલ નથી તે જણાવો। નીચેનામાંથી કયો તાલુકો અરવલ્લી જિલ્લામાં આવેલ નથી તે જણાવો। બરોબર છે મિત્રો। તો અહીંયા તેનો જવાબ આવે તલોદ। બરોબર છે મિત્રો। તલોદ તાલુકો એ સાબરકાંઠા જિલ્લામાં આવે છે। તે સિવાય અહીંયાના બાકી આપેલા બી, સી અને ડી ઓપ્શન એટલે કે ધનસુરા, મેઘરજ અને બાયડ આ 3 તાલુકા અરવલ્લી જિલ્લામાં આવે છે। પ્રશ્ન નંબર 9, ભારતના કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે? ભારતના નીચેલા આપેલમાંથી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે? તો તેનો જવાબ આવે આંધ્રપ્રદેશમાં। બરોબર છે મિત્રો। આંધ્રપ્રદેશમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ભારતીય સંસદમાં અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? ભારતીય સંસદમાં અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે સી, નાણાપ્રધાન દ્વારા। બરોબર છે મિત્રો। નાણાપ્રધાન દ્વારા અંદાજપત્ર સંસદમાં રજૂ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 11, ભારતમાં અન્ન ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાના કારણે કૃષિ ક્રાંતિના સ્થાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એટલે કે ભારતમાં અન્ન ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને કારણે કૃષિ ક્રાંતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અહીંયા તેનો જવાબ આવે બીજ ક્રાંતિ। બરોબર છે મિત્રો। અને બીજ ક્રાંતિને ઇંગ્લિશમાં સીડ રિવોલ્યુશન કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 12, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કઈ સાલમાં શરૂ કરવામાં આવી હતી? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કઈ સાલમાં શરૂ કરવામાં આવી હતી? તો તેનો જવાબ આવે 1 જુલાઈ 2015ના રોજ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી હતી અને તેનું સૂત્ર હતું હર ખેત કો પાણી। બરોબર છે મિત્રો। હર ખેત કો પાણી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સૂત્ર હતું। જો મિત્રો તમે આ તમામ મોક ટેસ્ટની નોટ બનાવતા હોય તો તેમાં જરૂરથી નોટ કરી લેજો। પ્રશ્ન નંબર 13, ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસરવા તેઓના વર્ગીકરણ કરવા કયો માર્કો દાખલ કરવામાં આવેલ છે? ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસરવા તેઓનું વર્ગીકરણ કરવા કયો માર્કો દાખલ કરવામાં આવેલ છે? તો મિત્રો તેનો જવાબ આવે બી, એગ માર્ક। બરોબર છે। બી, એગ માર્ક તેનો અર્થ થાય એગ્રીકલ્ચર માર્કેટિંગ। ત્યારબાદ પ્રશ્ન નંબર 14, ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો। ઉત્તરાખંડ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। ઉત્તરાખંડ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। તો અહીંયા તેનો જવાબ આવે બી, દેહરાદૂન। ઉત્તરાખંડની રાજધાની છે દેહરાદૂન। પ્રશ્ન નંબર 15, નકશામાં રેલ માર્ગ દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? નકશામાં રેલ માર્ગ દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? તો
તો તેનો જવાબ આવે કાળા રંગનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે તે જણાવો. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે તે જણાવો. તો મિત્રો તેનો જવાબ આવે સરપંચ. ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે અને ગ્રામ પંચાયત દ્વારા વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત ગ્રામસભાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. ચંપા કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. ચંપા કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. મિત્રો 16 મહાજનપદ હતા તે આપ સૌ જાણો છો. એમાંથી ચંપા એ અંગ મહાજનપદની રાજધાની હતી. ચંપા એ અંગ મહાજનપદની રાજધાની હતી. પ્રશ્ન નંબર 18. ગુજરાતના કચ્છ પ્રદેશમાં વિશિષ્ટ રહેઠાણને કયા નામે ઓળખવામાં આવે છે. ગુજરાતના કચ્છ પ્રદેશમાં વિશિષ્ટ રહેઠાણને કયા નામે ઓળખવામાં આવે છે. તો અહીંયા તેનો જવાબ આવે ભૂંગા. બરોબર છે. કચ્છમાં વિશિષ્ટ રહેઠાણને ભૂંગા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. 26મી જાન્યુઆરી 2001ના રોજ આવેલા ભૂકંપમાં આ ભૂંગાને ઓછું નુકસાન થયું હતું. પ્રશ્ન નંબર 19. ભારતના હવામાન ઉપર નીચેનામાંથી કઈ ઘટનાઓ અસર કરે છે તે જણાવો. તો નીચેના મુદ્દાઓ આપણે વાંચીએ. 1. જેટ સ્ટ્રીમ અસર કરે છે. અલ નીનો પણ અસર કરે છે. આઈટીસી ઝોન પણ અસર કરે છે. અને 4. પશ્ચિમી વિક્ષોભ પણ અસર કરે છે. તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે સી. 1, 2, 3 અને 4 આ 4 હવામાનને અસર કરે છે. મિત્રો જો તમે આઈટીસી ઝોન વિશે ના જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેના ઉપર આપણે એક સંપૂર્ણ વિડીયો બનાવીશું. પ્રશ્ન નંબર 20. મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડે તે પણ જરૂરથી જણાવજો. ઋગ્વેદમાં કેટલા મંડળો છે તે જણાવો. ઋગ્વેદમાં કેટલા મંડળો છે તે જણાવો. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે ચેનલને શેર પણ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ.